એટલે કીધું હારે કર્યું નહીં. હા અને જો ગોપીનો લુક ફાઇનલ. નયન નયન એમ કહેતો હતો ને મને બ્લોગમાં લે દૂધ લેવા આવ્યો છે નહીં શું કાકા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં જશો ને. આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોની અંદર. સૌ પ્રથમ તો પહેલા બધાની જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે તો જો રોંઢાનો સમય થઈ ગયો છે ને બે છે ને હારે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે આજ નહીં ગોપી. હા આજે અમારે રીલ્સ બનાવવાની છે ને એટલે બે હારે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને તૈયાર છું એટલે કીધું હારે કર્યું નહીં. હા અને જો ગોપીનો લુક ફાઇનલ કેવો છે ને કોમેન્ટમાં જરીક કહી દેજો નહીં. હા અને આજે તમારે એક બે ફરમાઈશ લેવાની છે રીલ સુધારવાળી છે નહીં. હા એટલે તૈયાર ક્યાં છે અને આરસી એવી કરશી. હા અને હજુ કેમ ના વળ ખાશો હજુ કેમ બોલતો નથી. અને તમને બધાને અમારા કૃષ્ણાબેનનો લુક બતાવી દઉં. કા કૃષ્ણા હા કેવી લાગુ છું ને કોમેન્ટમાં જરીક કહી દેજો. અને તડકા આવી ગયા સામે ને સાહેબ આવ્યા છે. હા કાળા પડી જાય છે, મેકઅપ વિયો જાય છે. નહીં હરખા બ્લોગ ન આવે એવું થાય. યસ તો કાંઈ વાંધો નહીં, તો પછી જ પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો જો ફોટા શૂટિંગ કરી વાળ્યું છે અને અમે જો અમારા ગોપી બેન આનું પર ઓલું ગીત મૂકવાનું મન થાય છે. કયું હાલતી ચટક હરણીની જેમ, હાલતી ચટક હરણીની જેમ, હરણ્યા હાલાર જેમ. અંદાઈ ગઈ જી. આમ જો મસ્ત સાડી પહેરીને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા હતા ને હવે પાછું આપણે મેકઅપ વીખવાનો વારો આવી ગયો છે ને આપણે મેકઅપ છે ને વીખ નાખવાનો ધોઈ નાખવાનું છે ને. અને આરસીબેન તમારે થેન્ક્સ અમને ફોટા પાડી દેવા માટે. કા હા અને ગરમી ખાશો હવે તો અમારો લુક છે ને હવે આમાં આખું વીખ નાખી છે. તો પછી પાછા મળશું ઘરે જઈ. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો ત્યાં સુધી બાય બાય. તો મિત્રો આપણે છે ને વંડેથી તો ઘરે વ્યવસ ને કપડાં પણ બદલાવી નાખ્યા છે અને આરસી તો જ્યાં બેઠી છે ને ધોળી અહીંયા છે અને બધા બેઠા છે. કા નયન નયન એમ કહેતો હતો ને મને બ્લોગમાં લે. અને મારી શિલ્પાજી બેઠા છે. કા શિલ્પાજી અને મારી મમ્મી તો હુતા છે અને આર્યનભાઈ રમે છે અને મારા આરસી બેન તો ગુવાર ડીટીઆર તોડે છે. કારજી મજામાં હું ને હિન્દી કેમ ફોટા બહુ પાડી દીધા. કારજી હા તો કઈ વાંધો નહીં, પછી પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેશે. જો અત્યારે છે ને નાસ્તો કરવા બેસી ગયા છે ને નાસ્તાની બધી તૈયારી ચાલુ છે અને આરસી બધો ભાગ લઈશ. કાઢી અને હજુ તાર નથી ખાવાનું? નથી ખાવું? ભૂખ નથી લાગી એમ ના? શું મસ્ત મસ્ત છે મજા આવે છે ગુરુગુરિયા ખાવાની. શાલીનો નથી કહેવાનું, કોમેન્ટ કરે ઈ વાત છે હો. જો મસ્ત મજાનું હવે તોડે છે આરસી નજુ બે. હજુ ને ભૂખ નથી લાગી તો બે સાયકલ થોડી નાસ્તો કરાવી ગઈ માતા અમારે હાટું રહેવા દીધું. કાલે એક નથી રહેવા દીધું. એક નો રહેવા દીધું. નહીં તમે ગોચી ગોચી લઈ લે ને તો તાર ફેવરેટ છે. મને બહુ ભાવ. ઠીક તો આ બધા ખાઈ લે છે ને કર હું પણ ખાઈ લઉં તો ખાઈને જ પાછા મળશે તો કન્ટિન્યુ તો બધા બન્યા રહી. નાસ્તો તમે કરી લીધો છે ને હવે તો છે ને આજે ઘર હારા કર્યા હતા. એક ઘર તો બે ઘર થઈ જાય એમ તો આજે આ ઘર કર્યું, કાલે ઓલું ઘર કર્યું. કા મમ્મી? મારી મમ્મી કાંઈ નથી કરાવ્યું. છોરી છોરી મમ્મી મારી મમ્મી ખારા થઈ ગયા. હા પગે જ્યાં કરવું કામ એ વાત છે.
હું તો એમ કહું છું કે તમને જટ સારું થયું સારું કામ તમારું ઓછું થાય એમ તમે લઈ લો અગર તમે હોય ને તમારે ઘણું ઓછું થાય એટલે હું થોડી કેવી વાર લાગે ને હવે સારું થઈ જાય બસ હું તો એમ કહું છું મને સારું થઈ ગયું અને અહીંયા જો ગાડી ઠોકાવે છે આજે ઘર સારું કર્યું હતું ને તે ગાડી ઠોકાવાની હોય ગાડી ધોકાવે છે આરસીબેન કાઢી એ ધોકાવું ઘડીક થાય મામા અત્યાર સુધી હમણાં નથી ઉતારતો જો બેન યુદ્ધ થઈ ગયું થોડી તું ધોકાવા મને બે ધોકે પડી ગઈ હું આરસી ધોકા માર્યા કાઈ દે માર્યા છે બેહી ગઈ ખોટું બોલ ના આલે આલ ફેરવી નાખી આમ જો ખોટું બળ કરસ બેન માથી નો આલે દોડે સન મને આલ નકર બેવું નથી ખાવું નથી લ્યો માં હવે જોઈ અહીંથી થાય છે કે નહીં આમ જો પેલા સને એ કઈ છે કાંઈ નહીં થાય બળ કરે ને એટલું જ છે અલ્લે બાઈક ગયો તો મીતો ખોતો ગયો સમજો એટલે તમે મેલું કરશો પણ આ એમને મેલું કરી દેશો પણ ફેરવાઈ ગયો પછી આમ બ્લોક ઉતારે આમ હું શું કામ બ્લોગ ઉતારું ખબર છે હું શું કામ બ્લોગ ઉતારું ખબર છે મારે બળ કરવું ન પડે ને એટલે હા પલ્લે તો એમ કીધું તું કે તાર ભાઈબંધ હું કઈક બહાર જો. જતો ને ભૂલી ગયો વિચારી લે પેલા મેં તો યાદ આવી ગયો હવે હું બનાવના હા. પેલા કે પલ્લે તો એમ કીધું કે વિડિયોમાં પહેલી લાઈક મારી હોય ઠીક એમ કહેતા હતા બીજી ઠીક એમ કહેતા હતા દરરોજ જોઈ લેતા છે 8 વાગે કામ હતા હા સડી તરત હા અને તમને બધા ન ખબર હોય ને તો હું કહી દઉં છું કે મારો બ્લોગ 8 વાગે આવી જાય છે ડેલી અને આ બે તો જો એટલે કે આટલું ખાઈ નાખશો જો ઈ તો આવું કરે છે તો કઈ વાંધો નહીં પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો અત્યારે તો જો રીલ્સ ઉતારીને વેવા સીવીને ચાંદનો સમય પણ થઈ ગયો છે ને મારા અશુ કાકા જો દૂધ લેવા આવ્યા છે નહીં અશુ કાકા જય માતાજી જય જાનભાઈ માં ગાડી શરૂ કરી અને હમણાં જશે અને મારા મમ્મી ને જો આપણે સિરિયલ શરૂ હતી ને મારા મમ્મી જો પાણી પાય છે સી ઇઝ માય ફાર્મ જય માતાજી મમ્મી જય જાનભાઈ માં હા એડવાન્સમાં હેપી બર્થડે થેન્ક યુ મમ્મી એમ કીધું થેન્ક યુ લે એ તો કાઢવા તો પડે ને આપણે એમને કાંઈ પેરા રખાય છે અને આમ જો હવે તો છે ને ખૂબ મોટી થઈ ગઈ છે આપણી ઝાર અને શું કહેવાય મને ભૂલાઈ ગયું છે ઝાર કે મકાઈ જો કેવી મસ્ત મોટી થઈ ગઈ છે અને આમ જો પાણી બધે ભર્યું છે કેવડું મોટું મારે ફળ્યું છે આમ જુઓ આ ઘર આ બધું અહીંયા ઘર બનાવવાના છે જે બાકી છે એમ ના ફળ્યું અહીંથી જો આ બધું શરૂ થાય અને અમારા અમિતભાઈ તો કાંઈ ઘરે જ છે નહીં ને મારા પપ્પા જો કાંઈક આવું કરતા હતા શરૂ હતો ખાટલો ભરવાનો અમારા મિતભાઈ ઘરે નથી હું અને મારા મમ્મી બે જ ઘરે છેવી તો આપણે મિતભાઈ આવે ને તો ત્યારે થોડો બ્લોગ ઉતારશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બની રહેશું આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે જય માતાજી જય જાનભાઈમાં બાય બાય કાલે હેપી બર્થડે વિશ કરી દીજો મારા મમ્મીને બાય બાય